ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું સોયા સ્ટાર્ટર। તો તેના માટે મેં જે સોયા વડી જે આવે છે આ રીતે તે લીધી છે અને તેમાં હવે આપણે 10 મિનિટ માટે ગરમ પાણી રેડી અને તેને પલાળવાની છે। તો આ રીતે ગરમ પાણી કરી દીધું છે મેં, તેને આપણે અંદર આ રીતે રેડ દઈશું। હવે તેને આપણે 10 મિનિટ માટે પલાળવા દઈશું આ રીતે। અને આગળના તમને તેમાં જે મસાલા એડ જે કરવાના છે હું તમને આગળ બતાવીશ। આપણે વડી પલાળીને રેડી કરી લીધી છે, ત્યાં સુધી આપણે તેના મસાલા બધા બતાવી દઉં તમને રેડી કરવાના છે તે। તો આપણે દહીં લીધું છે, લાલ મરચું લીધું છે, મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું, પ્યારી પ્યારી મસાલો લીધો છે, ચાટ મસાલો લીધો છે, જીરા પાવડર લીધો છે। આ રીતે વાટેલું જે જીરું હોય શેકેલું તે આ રીતે અચકચરું મેં ક્રશ કરી લીધું છે અને મેગી મસાલો લીધો છે અને કોર્નફ્લોર લીધું છે। હજુ તેમાં આદુ મરચાંની આપણે પેસ્ટ નાખવાની છે, તે પણ તમને બતાવી દઉં। આદુ ને મરચાંને આ રીતે થોડું પાણી રેડી અને મિક્સર જારમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું, તેને એકદમ પેસ્ટ બનાવી દેવાની છે। તો જો આપણે 10 મિનિટ 15 મિનિટ માટે વડીને પલાળ રાખી હતી, તો ફૂલીને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે। જો આ રીતે જો હવે તેને આપણે પાણીમાંથી કાઢી લેવાની છે આ રીતે નિતારીને, આ રીતે। તો આ રીતે બધી વડી આપણે નિતારીને કાઢી લઈશું। આપણે જે મસાલા કાઢ્યા છે તે આપણે વડીમાં નાખી દઈશું, અંદર એડ કરી દેવાના છે બધા મસાલા। તો જીરા પાવડર લીધો છે, ચાટ મસાલો, પ્યારી પ્યારી મસાલો લીધો છે મેં આ રીતે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું, થોડું લાલ મરચું નાખીશું। તમે જે રીતે ક્વોન્ટિટી લો વડીની તે રીતે તમારે મસાલા એડ કરવાના। જો ઓછું લાગે તો ઉપરથી પછી એડ કરી દેવાનું વધારે। આપણે મેગી મસાલો લીધો છે, આ દહીં લીધું છે, દહીં થોડું ખાટું ને એવું લેવાનું, કોર્નફ્લોર લઈશું અને આદુ મરચાંની જે પેસ્ટ આપણે કરી છે તે નાખવાની છે। આ રીતે હવે આપણે બધો મસાલો મિક્સ કરી લેવાનો છે। આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી દઈશું, જેથી કરીને વડી પર સ્ટફિંગ બની જાય, એક જાતનું પડ આવી જાય તેટલા માટે। રીતે આપણે મસાલો બધો મિક્સ થઈ ગયો છે, જો આ રીતે। હવે તેને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો, જેથી કરીને આપણે જે મસાલા કર્યા છે તે અંદર કમ્પ્લીટ વડીમાં એડ થઈ જાય તેટલા માટે। પછી તેને આપણે ફ્રાય કરવાના છે। તો 5 મિનિટ 10 મિનિટ થઈ ગઈ છે। હવે આ રીતે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, તેમાં આપણે આ રીતે વડી મૂકી દઈશું તળવા માટે। આ રીતે એવી રીતે આપણે બધી વડીઓ ભરીને રેડી કરી લઈશું। આપણે ગેસને મીડિયમ ટુ લો રાખવાનો છે, બહુ ફૂલ નથી રાખવાનો કે બહુ ધીમો નથી રાખવાનો। આમ છે આપણે ગોલ્ડન બ્રાઉન રંગની ક્રિસ્પી એકદમ થવી જોઈએ વડી ઉપરથી, ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે। આ રીતે એ વડી બનીને રેડી થઈ ગઈ છે આ રીતે। હવે તેને આપણે બહાર કાઢી લેવાની છે। જો એકદમ સરસ ક્રિસ્પી ઉપરથી અને એવી થઈ ગઈ છે, જો। તો તેવી રીતે આપણે બધી વડી ફ્રાય કરીને રેડી કરી લઈશું। પહેલાં આપણે બધી વડી તળીને રેડી કરી લીધી છે, હવે તેને આપણે સર્વ કરીશું ગરમા ગરમ। જો આપણે બનીને રેડી થઈ ગયું છે સોયા સ્ટાર્ટર, તેને આ રીતે તમારે સોસ ને માયોનીઝ સાથે આ રીતે ખાઈ શકો। જો
તો અમારી ડીશ તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.